મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાભ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ કમઠે ધરણેન્દ્રે ચ સોચિतं કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ વઃ પાર્શ્વનાથ શ્રીયેસ્તુ વઃ. બેઠેલા બધા નવકાર મંત્ર સર્વ મંગલોમાં પ્રથમ મંગલ એવો નમસ્કારમાં મંત્ર બોલાય છે. બધા સાથે બોલશો. પંચ પરમેશ્વરી પરમાત્માનું સ્મરણ કરીએ. ઓમ નમો અરિહંતાણમ ઓમ નમો સિદ્ધાણમ ઓમ નમો આયર્યાણમ ઓમ નમો ઉપજાયાણમ નમો લોહે સબ સાહુણમ નમો લોહે સબ સાહુણમ આજનો દિવસ કેવો છે? બોલો બિરાદર જોર સે, બોલો બિરાદર જોર સે. કૃષ્ણાનંદન વીર કી, કૃષ્ણાનંદન વીર કી. જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. બોલો જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. મારા મનમાં પારસનાથ, સૌના મનમાં પારસનાથ. ભાઈઓ બોલે પારસનાથ, બહેનો બોલે પારસનાથ. બેલ્જિયમમાં પારસનાથ, શંખેશ્વરમાં પારસનાથ. અણુ અણુમાં પારસનાથ, પરમાણુમાં પારસનાથ. વાહ ભાઈઓ.
જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. ઓ જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. બોલો બોલો શ્રી પાર્શ્વનાથ ભગવાન કી. બધા વોર્મઅપ થઈ ગયા. પરમાત્માનું નામ લેતા લેતા આપણું આ તન, આપણું આ મન અને આપણું આ જીવન સફળ થઈ જાય છે. ખરેખર આવી પરમાત્માની ભક્તિની શરૂઆત જ કેવી જોરદાર છે. કેટલા બધા લોકો આજે પર્યુષણ મહાપર્વના પ્રથમ દિવસે અહીંયા પધાર્યા છે. ખૂબ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ છે, ભક્તિથી મુક્તિ. આપણને કોઈ કહે કે આવતીકાલે તમારે દીક્ષા લેવાની છે, નોટ પોસિબલ. ચારિત્ર મોહની કર્મ નડી રહ્યા છે. પણ આપણને કોઈ કહી દે, ઓ ભાઈ આવતીકાલે તમારે ભક્તિમાં આવવાનું છે, આવી શકીએ. એટલે ભક્તિ એક એવો સરળ માર્ગ છે મુક્તિને પ્રાપ્ત કરવાનો. પરમાત્માની ભક્તિ કરતા 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 કેટલાય આત્માઓ મુક્તિને વર્યા છે. તો આવી ભક્તિ મને મળો. નોર્મલી અહીં બેઠેલા બધા એમ સમજે છે કે પરમાત્માની ભક્તિ એટલે શું, તો ખરેખર ભગવાનના ગીતો ગાવા કે ભગવાનની સામે નાચવું. પણ ભક્તિનો સાચો મિનિંગ એ છે કે પ્રભુ સાથે થતી વાતો. આપણા ઘરે કોઈ મહેમાન આવે તો આપણે એમને કહીએ કે આવો, પધારો, બેસો, શું લેશો, આવજો. આપણને એમની સાથે વાત કરતા આવડે છે. પણ ભક્તિ એક પરમાત્માની સાથે વાત કરવાનું માધ્યમ છે. તો આવી ભક્તિ આપણને બધાને મળે અને ભક્તિ દ્વારા મુક્તિ સુધી પ્રાપ્તિ કરી શકીએ આપણે શાશ્વત સુખની. બસ એવી ભાવના આપણે બધાએ ભાવવાની છે. ખૂબ સુંદર મજાનો આજનો આ કાર્યક્રમ છે, ભક્તિથી મુક્તિ, જેમાં જ્ઞાની ભગવંતોએ 9 પ્રકારે ભક્તિ બતાવી છે. એમાં જે પ્રકાર આપણને ગમે આપણે લઈ લઈએ. એ ઉત્કૃષ્ટ પ્રકારે ભક્તિ કરવાથી આપણને પણ પરમાત્મા જેવા બનવાનો લાભ મળે છે. પરમાત્મા જેવા કર્મરહિત અને શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે એવા ભાવ આપણને પ્રગટ થાય છે. તો ખૂબ સુંદર મજાના ભાવે આપણે આ ભક્તિની શરૂઆત કરીએ. તો સૌથી પહેલી ભક્તિ આવે છે જે જ્ઞાનીઓ જણાવે છે, નવધામ ભક્તિયામ. તો સૌથી પહેલી ભક્તિનું નામ છે શ્રવણ ભક્તિ. અહીં બેઠેલા બધા જ બોલી શકશો, બોલવાથી પણ લાભ છે. સૌથી પહેલી ભક્તિનું નામ, હજી બેટરી થોડી ડાઉન લાગે છે. મને અરુણભાઈને આખી કમિટી કહેતા હતા, તમારે બેલ્જિયમમાં રૂપેશભાઈ આવો તો ખરા, ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. મને એમ કહેતા હતા કે ક્વોન્ટિટી ઓછી હશે પણ ક્વોલિટી જોરદાર હશે. અહીં બેઠેલા બધાનો અવાજ નથી આવતો. બધા બોલશો સૌથી પહેલી ભક્તિનું નામ. ઓ પાછળ બેઠેલા તમને પણ કહું, સૌથી પહેલી ભક્તિનું નામ એટલે શું? તો પરમાત્માની વાણીનું શ્રવણ કરતા કરતા કેટલાય આત્માઓ તરી ગયા છે. ઓલું સ્તવન સાંભળ્યું છે બધાએ, રોહિણી જેવા ચોર લૂંટારા તુજ પંથે પલટાયા, હે ત્રિશલાના જાયા. રોહિણીયા ચોરને નિયમ હતો પરમાત્માની દેશના ક્યારેય સાંભળવી નહીં. અને જ્યારે પરમાત્માની દેશના ચાલતી હોય ત્યારે ત્યાંથી બંને કાન ઉપર હાથ રાખીને ચાલતો જાય, ચાલતો જાય, ચાલતો જાય. પણ ખરેખર એક વખત કાંટો વાગ્યો અને કાંટો કાઢવા માટે એક કાન ખુલ્લો રહી ગયો. એમાં પરમાત્માના 4 વાક્યો એને સંભળાઈ ગયા. કયા? તો દેવોને ઓળખવાની નિશાની શું છે? તો કોઈ પણ દેવ કે ઇન્દ્ર મહારાજા, કોઈ પણ સ્વર્ગલોકના દેવને ઓળખી શકાય કેવી રીતે? સિમ્પટમ શું છે? તો 4 નિશાની છે. સૌથી ફર્સ્ટ વન નિશાની કે દેવતાઓ જમીનને ટચ થઈને ન ચાલે, જમીનથી 4 આંગળ ઊંચા ચાલે. નંબર 2, દેવતાઓની પલક, આંખ ઝબકે નહીં ક્યારે, આપણી ઝબકે છે. નંબર 3, દેવતાઓની ફૂલની માળા ક્યારે કરમાય નહીં. હા, જ્યારે એમનું આયુષ્ય પૂરું થવાનું હોય એના 6 મહિના પહેલા માળા કરમાવાનું સ્ટાર્ટ થઈ જાય, પણ ક્યારેય ન કરમાય. કરોડો વર્ષનું આયુષ્ય હોય તો પણ. અને નંબર 4, દેવતાઓનો પડછાયો એટલે શેડો ક્યારેય ન પડે. અભય કુમાર 500 મંત્રીના મહામંત્રી, જેના માટે આપણે કહીએ છીએ અભય કુમારની બુદ્ધિ હોજો. એમણે એમને પકડવા માટે, રંગે હાથ પકડવા માટે છટકું ગોઠવ્યું અને આખું સ્વર્ગલોકનું નિર્માણ કરાવ્યું. એને બેભાન કરીને, મૂર્છિત કરીને રોહિણીયા ચોરને ત્યાં બેસાડવામાં આવ્યા. આખા દેવતાઓમાં જેમ રીતે દેવો જે રીતે કપડાં પહેરે, જે રીતે અલંકાર પહેરે, એ રીતે સજાવી અને એમને ત્યાં મૂકી દીધા. અને જેવા એ ઉઠ્યા આમ આળસ મરડીને, એટલે દેવીઓ આવવા માંડી. પધારો પધારો, તમારું સ્વાગત છે, દેવલોકમાં તમારું સ્વાગત છે. અરે, હું દેવલોકમાં કેવી રીતે?
અને કહી રહ્યા છે કે તમે ગયા ભવમાં એટલા સરસ કામ કર્યા છે કે જેને કારણે તમે સ્વર્ગલોકમાં જન્મ્યા છો, તમારું સ્વાગત છે. આ બધા સ્વાગત કરી રહ્યા છે. મેં તો ગયા ભવમાં ચોરી કરી છે, બધી જગ્યાએ ચોરી જ કરી છે, અને મને આવું સ્વાગત કેવી રીતે મળે? અને ત્યારે ખરેખર આખો દિવસ પસાર થઈ ગયો આશ્ચર્યમાં, અને સાંજ પડે ત્યારે જુએ છે કે દેવતાઓ બરોબર જમીનને ટચ થઈને ચાલે છે. દેવતાઓનો શેડો પણ પડી રહ્યો છે. દેવતાઓની ફૂલની માળા હવે સાંજે કરમાઈ ગઈ છે, અને દેવતાઓ આમ આંખ પટપટાવી રહ્યા છે. એટલે એણે ખોટું કહી દીધું કે નહીં, મેં ગયા ભવમાં બહુ સારા કામ કર્યા છે, જેને કારણે હું અહીંયા આવ્યો છું. અભય કુમાર ફેલ, અભય કુમાર જેવા મહામંત્રી ફેલ થઈ ગયા. ત્યારે મનમાં વિચાર કરે છે, ભગવાનની 4 લાઈન જો મને ફાંસીની સજાથી અટકાવી શકે તો આખી ભગવાનની દેશના ભગવાનની વાણી હું સાંભળીશ તો મારો બેડો પાર થઈ જશે. બસ ત્યાર પછી પરમાત્માના પંથે જનાર આ રોહિણીયા ચોર, એને કઈ ભક્તિ મળી? શ્રવણ ભક્તિ. હે ભગવાન, મને પણ આવી શ્રવણ ભક્તિ મળે. આપણે સવારે જે પ્રવચન સાંભળ્યું, બપોરે જે ભગવાનની વાણી સાંભળવી, આ જ છે શ્રવણ ભક્તિ. કદાચ ન સાંભળી શકે, પુસ્તકમાં ભગવાનની વાણી વાંચીએ એ પણ શ્રવણ ભક્તિ જ કહેવાય છે. તો આવી શ્રવણ ભક્તિ આપણે પણ કરશું. બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો. કોઈ આમ બેઠું, કોઈ આમ બેઠું, કોઈ આમ બેઠું, તો એ બધા જેટલા આવ્યા છો બધા બે હાથ જોડશો, અને બે હાથ જોડી અને ખૂબ ભાવથી શ્રવણ ભક્તિ મને મળે. કારણ કે આ શ્રવણ ભક્તિ જેને મળે છે એ સમકીતી જીવ કેવો હોય છે? તો એ જીવની ઉપમા આપી છે. કોઈ 4 કિલોમીટર 5 કિલોમીટર ચાલ્યું હોય, એને પરસેવો વળ્યો હોય, અને એને હવે થાક લાગ્યો હોય, અને કોઈ ઠંડુ મીઠું પાણી પીવડાવી દે તો એને કેટલી શાતાનો અનુભવ થાય છે. હાશ, આનંદ થયો. બસ એવી શાતાનો અનુભવ સમકીતી જીવને પરમાત્માની વાણીનું શ્રવણ કરવાથી થાય છે. બહુ सुंदर मजानी पंक्ति. यहाँ पर राजस्थानी भाइयों बहनों भी बैठे होंगे. खास करके पहला ये भजन, पहला ये स्तवन मैं हिंदी में ले रहा हूँ बहुत ही भाव से, कि मीठे रस से भरी रे जीन वाणी लागे, जैसे प्यासे को प्यारो ठंडो नहीं, बधानो अवाज ना आवे, બધા નહીં બોલો. जैसे प्यासे को प्यारो ठंडो. મેં ગઈકાલે 18 અભિષેકમાં કહ્યું હતું કે બધા એમ સમજે છે કે રૂપેશભાઈને બોલાવ્યા, એ ગાય અને અમે સાંભળીએ, એનું નામ ભક્તિ? નહીં. એ તો યુટ્યુબમાં પણ તમે સાંભળી શકો. પણ અહીં જેટલા બેઠા છે આપણે બધા ઇન્વોલ્વ થઈએ. અમે તો નિમિત્તરૂપ છીએ. આજ અહીંયા તો 8-10 દિવસ પછી બીજે ક્યાં. અહીં બેઠેલા બધા સાથે મળી બે હાથ જોડશો. બધા બે હાથ જોડશો. બે હાથ જોડી અને ખૂબ ભાવથી ભક્તિ કરતા કહીએ, ओ मीठे रस से भरी रे जीन वाणी लागे, जीन वाणी लागे, जैसे प्यासे को प्यारो ठंडो लागे. एक मिनट, अभी भी बैटरी थोड़ी डाउन लग रही है. यहाँ पर बैठे हुए सभी दिल से, जैसे प्यासे को प्यारो ठंडो. જે નથી બોલતા એને કહું છું, આ જીભને પવિત્ર નહીં કરો. આ જીભ મળી છે આના માટે જ. એટલે જેટલા બેઠા છે બધા સાથે મળી ખૂબ ભાવથી તાળીઓના તાલે, ઓ મીઠે રસ સે ભરી રે જીન વાણી લાગે, જીન વાણી લાગે, જૈસે પ્યાસે को प्यारो ठंडो. ओ मीठे रस से भरी रे जीन वाणी लागे, प्रभु वाणी लागे, जैसे प्यासे को प्यारो ठंडो पानी लागे. तालियों के साथ कुर्सी पर बैठेला તમે પણ આવો અવસર ક્યાંથી? આજનો સદુપયોગ. ज्ञान की ऊंचाई है नव तत्वों की गहराई, ज्ञान की ऊंचाई है नव तत्वों की गहराई, शब्दों का विस्तार संग भावों की चौड़ाई, शब्दों का विस्तार संग भावों की चौड़ाई, माता सरस्वती की राजधानी लागे, राजधानी लागे, जैसे एक मिनट તમે બધા
એવા રંગાઈ ગયા કે બધા ભૂલી ગયા, પણ આ ભૂલવાનું નથી. જેટલા આવ્યા છો બધા બોલી શકશો. ઓ જૈસે પ્યાસે કો, બસ આટલું યાદ રાખવાનું છે. બધા સાથે મળી તાળીઓના તાલે. ઓ જૈસે પ્યાસે કો પ્યારો ઠંડો, ઓ જૈસે પ્યાસે કો પ્યારો ઠંડો પાણી લાગે. તાળીઓના તાલે. दुनियादारी खारी खारी जिनवाणी तो माता है, भव्य जीव जिनवाणी पीकर पावे सुख शाता, भव्य जीव जिनवाणी पीकर पावे सुख शाता, जिनवाणी से सफल जिंदगानी, जिनवाणी से सफल जिंदगानी लागे, जिंदगानी लागे. जैसे प्यासे को प्यारो ठंडो, मीठे रस से भयोड़ी जिनवाणी लागे, जिनवाणी लागे. जैसे प्यासे को प्यारो ठंडो पानी लागे, ओ जैसे प्यासे को प्यारो ठंडो पानी लागे, जैसे प्यासे को प्यारो ठंडो पानी लागे, जैसे प्यासे को प्यारो ठंडो पानी लागे. तालियों के साथ. नाम है तेरा तारणहारा, नाम है तेरा तारणहारा, कब तेरा कब तेरा दर्शन होगा, जिनकी मूरत कितनी सुंदर, जिनकी प्रतिमा वो कितना सुंदर होगा रे जीरे, वो कितना सुंदर होगा. लगा सको तो आग लगाना, अरे लगा सको तो आग लगाना, आग लगाना मत सीखो, बिछा सको तो फूल बिछाना, कांटे बिछाना मत सीखो रे भाई, कांटे बिछाना मत सीखो रे भाई, कांटे बिछाना मत सीखो. श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की. जरा दिल से सभी बोलो श्री शंखेश्वर पार्श्वनाथ भगवान की. एक प्रेमल भाई નથી બોલતા, બાકી બધા બોલે છે. તમે અમારી સાથે નહીં જોડાઓ. કેટલો સરસ લાભ. આઈ વોન્ટ 100%, નોટ 99. જેટલા બેઠા છો બધા બોલો શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન કી જય. અને સૌથી પહેલી ભક્તિનું નામ શું હતું ભાઈ? વાહ, બધાને યાદ છે. હું તમને કહું, લાઈફ ટાઈમ યાદ રાખવાનું છે. એટલીસ્ટ આ દરવાજાની બહાર નીકળો ત્યાં સુધી, અથવા 8 દિવસ સુધી તો યાદ રાખજો. યાદ રાખશો તો ખરેખર લાઈફ ટાઈમ કામ લાગવાનું છે. સૌથી પહેલી ભક્તિનું નામ છે શ્રવણ ભક્તિ. આ ભક્તિ સાંભળતા સાંભળતા ને સમજતા સમજતા ખરેખર કેટલા ભાવ જાગે છે. અહીંયા માત્ર ગીત ગાવા, તાળી પાડવી, નાચવું, કૂદવું અને રવાના તો એમ નહીં. અહીંથી કંઈક લઈને જશો. ઓ બહેનો, ઓ ભાઈઓ, જો અહીંથી કંઈક લઈને જશો તો અહીંયા આવ્યા એ સફળ. બાકી માત્ર બધા કહે કે ભાઈ પ્રતિક્રમણ પછી ભાવનામાં ગયા હતા, 2-4 ગીતો સાંભળ્યા અને ઘર ભેગા થઈ ગયા. તો અહીં બેઠેલા બધા ખૂબ હૃદયના ભાવથી. બીજી ભક્તિનું નામ છે સ્મરણ ભક્તિ. શું નામ છે? બધાનો અવાજ ના આવે. ઓ પાછળ બેઠેલા, શું નામ છે? ખૂબ ખૂબ ધન્યવાદ. એટલે શું? તો ભગવાનના નામનું સ્મરણ કરવું. રોજ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની માળા ગણવી જ જોઈએ. જે પણ એમની નજીકમાં રહેતા હોય
એમણે રોજ મૂળનાયક દાદાની કમસે કમ એક માળા ઓમ રીમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ન ગણીએ તો દોષ લાગે, એટલે ગણવી જ જોઈએ, કારણ કે મૂળનાયક દાદાની છત્રછાયામાં આપણે રહીએ છીએ. સાંભળજો, કદાચ લાઈફમાં ફર્સ્ટ ટાઈમ સાંભળશો. યોગ શાસ્ત્રમાં કલિકા સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજા કહે છે કે રોજ અરિયન સિદ્ધ આચાર્ય ઓજાય સાઉ, અરિયન સિદ્ધ આચાર્ય ઓજાય સાઉ, અરિયન સિદ્ધ આચાર્ય ઓજાય સાઉ આઉટ 200 ટાઈમ્સ જે સ્મરણ કરે છે એને ખાધે પીધે એક ઉપવાસના ફળની પ્રાપ્તિ થઈ જાય છે. શું વાત છે? ખબર હતી ભાઈ? હસમુખભાઈ, ખબર હતી ભાઈ? હવે ખબર પડ્યા પછી કેટલો લાભ મળશે? હજી આગળ વધીને એમ કહ્યું કે કલિકાલમાં લોકો ખરેખર લેઝી થશે, એટલે થોડા આળસુ હશે, એટલે એમના માટે હજી ઓપ્શન છે. રોજ અરિયન સિદ્ધ, 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 અરિયન સિદ્ધ આટલું 300 વાર 300 ટાઈમ્સ જો સ્મરણ કરે તો ખાધે પીધે એક ઉપવાસના ફળની પ્રાપ્તિ થાય છે. કેટલો મોટો લાભ! અને હજી આગળ વધીને કલિકાલ સર્વજ્ઞ કહી રહ્યા છે કે રોજ ઓનલી 4 અક્ષર, ઓ સાંભળી લેજો ને તમારે આ જ લઈ જવાનું છે અહીંથી. ઓનલી 4 અક્ષર, અરિયંત 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 અરિયંત. હું ગણું છું એટલે મને ખબર છે માત્ર 4 મિનિટ લાગે છે, 5 મિનિટ લાગે છે. રોજ 400 વાર જે અરિયંત 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 સ્મરણ કરે છે એને ખાધે પીધે એક ઉપવાસના ફળની પ્રાપ્તિ થઈ જાય છે. કેટલો મોટો લાભ છે! હવે આ ખબર પડ્યા છે, આ જાણ્યા પછી કરવાનું મન થાય ખરું? કેટલાને થાય છે હાથ ઉપર? અરે મન થાય ની વાત કરું છું, ગણો ન ગણો પછીની વાત છે. મન થાય ખરું? હાથ ઉપર, હાથ ઉપર કરો કરો કરો. અને જેણે હાથ ઉપર કર્યા છે બધાને વિનંતી કરું છું, વિનંતી કરું છું, જેટલા આવ્યા છો બધા રોજ આટલું કરશો. 5 મિનિટ અરિયંત 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 એની ટાઈમ તમે મનમાં ને મનમાં ક્યારે પણ ગણી શકો છો. 400 ટાઈમ્સ એટલે 4 માળા ગણો, એટલે અરિયંત અરિયંતની 4 માળા ગણો, ખાધે પીધે એક ઉપવાસના ફળની પ્રાપ્તિ થઈ જાય. પણ આવું સ્મરણ કરવાનું. મને ગાતા નથી આવડતું, ઓકે ઓકે, મને નાચતા નથી આવડતું, ઓકે, પણ મને સ્મરણ કરતા તો આવડે છે. એટલે જ્ઞાની ભગવંતોએ બતાવી છે સ્મરણ ભક્તિ. તો આવા પરમાત્માનું સ્મરણ મારા હૈયે વસી જાય, બસ એવા ભાવ સાથે. જેટલા આવા છો બધા બે હાથ જોડશો, ઓ બધા બે હાથ જોડશો, બધા બે હાથ જોડજો અને ખૂબ ભાવથી પરમાત્માને કહેજો તમારું નામ મને એટલું ગમે, એટલું ગમે, બસ બીજા કોઈનું નામ મને ના ગમે. પ્રભુ તારું નામ મને બહુ પ્યારું છે, પ્યારું છે. તો બધા મારી સાથે બોલશો, પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે, પારસ તારું. એક મિનિટ, બધા નથી બોલતા, નહીં બોલો. એક સાચું મને કહેશો, સૌથી વધારે કોણ વાલું તમને ભાઈ? સાચું બોલજો, સૌથી વધારે કોણ પ્યારું છે? એક મિનિટ સાંભળો 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 સાંભળો. હમણાં થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં દેવલાલીમાં આવી રીતે ભક્તિ ચાલતી હતી, દેવલાલી. અને એમાં એક 85 વર્ષના કાકા હતા. એને ઊભા કરીને આ સવાલ પૂછ્યો, કાકા સાચું બોલો, કોણ આ જગતમાં સૌથી વધુ વાલું છે તમને? તો કાકાએ કીધું સાચું બોલો. મેં કીધું સાચું બોલો, ભગવાન સામે છે. તો એમણે કીધું ઓલી બાજુ બેસેલા તમારા કાકી મને બહુ પ્યારા લાગે. એટલે કોઈને પોતાની વાઈફ પ્યારી છે, કોઈને પોતાની ગાડી એક સ્ક્રેચ થાય ને તો પણ ગાડીમાં મજા ના આવે ને. કોઈને પોતાની પેન પ્યારી છે, પેન બહુ બહુ વાલી છે, એ ખોવાઈ જાય તો હાલત ખરાબ થઈ જાય. એટલે અહીંયા જેટલા બેઠા છો આ બધાને પ્યારા કર્યા, પણ એ તો કર્મ બંધ. પણ જેટલા બેઠા છે બધા એક લાઈન તો બોલી શકીએ કે પ્રભુ તારું નામ મને પ્રાણથી બોલો ને, અવાજ નથી આવતો. પ્રાણથી હા, જો આ ભાઈની જેમ પ્રાણથી હા, આ જીભને પવિત્ર કરવી જોઈએ. કારણ કે આજ સુધી છે ને જ્યાં ન બોલવાનું હોય ત્યાં આપણે ઘણું બોલ 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 કર્યું છે. તો બોલવાનો વારો આવે ત્યાં કેમ ન બોલીએ? બોલશું બધા? જેટલા બેઠા છો, અદબ પાડીને બેઠા છો, એ પણ તાળીઓ ના તાલે. પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે, પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે, જગના લોકોથી ન્યારું છે, પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે, પારસ તારું
આપજો. આવલા ક્યાંથી? અને જો બની શકે તો જરા ઝૂલતા ઝૂલતા, જે ભક્તિમાં ઝૂલે એને ક્યાંય સૌ સંબંધીઓ મને સ્વાર્થ ના મળ્યા, માયા મમતા ના ઠર્યા. સૌ સંબંધીઓ મને સ્વાર્થ ના મળ્યા, માયા મમતા ના ઠર્યા. ઓ દિવ્ય તારું ધામ શંખેશ્વર ધામ મને છે ને, શંખેશ્વર ધામ મને નાગેશ્વર ધામ મને પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે, જગના લોકોથી ન્યારું છે. પારસ તારું નામ, પારસ તારું નામ. એકાઈ निर्गुण और न्यारे आपके बिन हमारा पालनहारे. निर्गुण और न्यारे आपके बिन हमारा. असार आ संसार મળે ના સાચો પ્યાર, તારો છે એક આધાર. અસાર આ સંસાર મળે ના સાચો પ્યાર, તારો છે એક આધાર. ઓ પ્રભુ ભક્તિનું કામ, પ્રભુ ભક્તિનું કામ મને, પ્રભુ ભક્તિનું કામ, પ્રભુ ભક્તિનું કામ મને પ્રાણથી પ્યારું છે, જગના લોકોથી ન્યારું છે. પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે. પારસ તારું નામ, પારસ તારું નામ, પારસ તારું. મારે તમારા મોઢેથી સાંભળવી છે. બોલશો બધા? હાથ જોડશો. પારસ તારું નામ, પારસ તારું નામ મને પ્રાણથી પ્યારું છે. પારસ તારું નામ. વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. બહુ આનંદ થાય છે. જેટલા બેઠા છો બધા ભક્તિમાં ઇન્વોલ્વ. સૌથી પહેલી ભક્તિનું નામ ભૂલી નથી ગયા ને? બીજા નંબરની ભક્તિ સ્મરણ ભક્તિ. અને હવે ત્રીજા નંબરની ભક્તિ આવે છે કીર્તન ભક્તિ. શું નામ છે? એટલે શું? પરમાત્માનું કીર્તન કરવું. એટલે શું? તો પરમાત્માના ગીતો ગાવા, પરમાત્માની સામે નાચવું, પરમાત્માની ભક્તિમાં ઓતપ્રોત થઈ જવું. મીરાબાઈ, ખરેખર મીરાબાઈ કેવી ભક્તિ કરતા હતા. નરસિંહ મહેતા કેવી ભક્તિ કરતા હતા. અરે બધાનું છોડો, આપણે બધા બોલીએ છીએ રાવણ રાય નાટક કીધો અને થૈયા થૈયા નાટક કરતા. શું નાટક કર્યું હશે? શું પરમાત્માની ભક્તિ કરી હશે? અષ્ટાપદ પર્વત ઉપર રાવણ રાજાએ એવી ભક્તિ કરી, એવી ભક્તિ. મંદોદરી નૃત્ય કરી રહ્યા છે, રાવણ વીણા વગાડી રહ્યા છે અને તાર તૂટી ગયો. એના નૃત્યમાં જરા ખલેલ ન પડે માટે પોતાના પગની નસ ખેંચી અને એની અંદર 1 સેકન્ડ એક ઝાટકે લગાડી દીધી અને ત્યાં ને ત્યાં તીર્થંકર નામકર્મ બાંધું. અહીં બેઠેલા બધાને ખબર છે હવે રાવણ પછીના 14મા ભવે મહાવિદ્ય ક્ષેત્રમાંથી તીર્થંકર બનીને રાવણ રાજાનો આત્મા મોક્ષે જવાનો છે અને એમના ગણધર સીતાજીનો આત્મા બનવાના છે. ઓ ખરેખર ઘણાને ખબર પણ નથી.
પણ આવા રાવણ રાજાની ભક્તિ હોજો, આપણે એમ કહી શકીએ. એણે શું ભક્તિ કરી છે. ભલે બાકી બધી જગ્યાએ આપણને એમ લાગે કે ભાઈ આ રાવણનું નામ આમ છે, પણ રાવણ રાજા જે અપૂર્વ ભક્તિ મુનિ સુરત સ્વામી ભગવાનની કરતા હતા, ખરેખર એવી ભક્તિ આપણને મળે. બસ ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે કીર્તન ભક્તિમાં હું એવો ગાંડો બની જાઉં, કોઈ કહે ગાંડો કે કોઈ કહે ડાયો, પ્રભુ મારે તો મન મૂકીને ભક્તિ કરવી છે. બે હાથ જોડશો, બધા બે હાથ જોડશો અને ખૂબ સુંદર મજાના ભાવે બધા સાથે મળી ખૂબ ભાવથી આપણે ભક્તિ કરતા કહીએ. जीवन भर तू गावा देजे जिनवर तारा की, गाता गाता तारी સાથે મારે કરવી છે પ્રીત. કરવી છે તો તાળીઓને તાલી જોડાશો. ભાવ તારી ભાવના રે પ્રભુ મારે ગાવા છે, તારા ગીતડા રે સાકરથી મીઠડા રે, તારા ગીતડા રે. ફર્સ્ટ ટાઈમ આવ્યો છું, મારે જોવું છે કે ભાઈઓમાંથી બે ચાર ભાઈઓ કોણ ઊભા થઈ શકશો. કીર્તન ભક્તિ છે એટલે ભગવાનની સામે નાચવું, ભક્તિ કરતા કરતા કર્મોને ખપાવવા. કોઈ નહીં, આખા સંઘમાંથી એન્ડવપના સંઘની અંદરથી કોઈ નહીં. બે ત્રણ મારી સાથે આવો ને, આવો. હા કે આ વાત મારે બે ત્રણ જણ ઊભા થાવ. આવો લાભ ક્યાંથી? અરે આવો લાભ મળે ને તો લઈ લેવા જેવો છે, બરોબર છે. એક રાઉન્ડ થઈ જાય. આવો આવો હસમુખભાઈ, વારે વાત જીઓ, ખૂબ ખૂબ ધન્યવાદ. જીઓ, હું તો કહું બહુ સરસ મજાના ભાવે અને ખૂબ દિલથી ભક્તિ કરવા માટે આગળ આવ્યા છે. એકવાર એમના માટે જોરદાર તાળી. કેમ કેમ જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ, જે જીભ જીનવર ને સ્તવે તે જીભને પણ, અને જે પગ આવી ભક્તિમાં નાચે એ પગને પણ ધન્ય છે. ખૂબ ભાવથી એક ગર્વ થઈ જાય. ભાવ તારી ભાવના રે પ્રભુ મારે ગાવા છે, ભાવ તારી ભાવના રે પ્રભુ મારે ગાવા છે, તારા ગીતડા રે સાકરથી મીઠડા રે, તારા ગીતડા રે ભાવ તારી ભાવના રે. તાળીઓને તાલે. ઊભા ના થયા તો કમ સે કમ બેઠા બેઠા पीछे बैठे हुए आप भी कीर्तन भक्ति. સાચું સંગીત હું કાંઈ નવ જાણું, સુર અને તાલનો નથી રે ઠેકાણો. સાચું સંગીત હું કાંઈ નવ જાણું, સુર અને તાલનો નથી રે ઠેકાણો. હું તો કાલું ગેલું ગાઈ હરખાવું રે, હું તો કાલું ગેલું ગાઈ હરખાવું રે, તારા ગુણગાન માને અમીરસ કામ પારે. ભાવ તારી ભાવના રે. તાળીઓને તાલે. આ બહેનોની જેમ જરા ઝૂલતા ઝૂલતા દિલથી ને ભાવથી આવો અવસર સામૂહિક ભક્તિ.
દેરાસર આવો, ભક્તિ રસ ગંગામાં નહાવો. મોક્તિ રૂપે દેરાસર આવો, ભક્તિ રસ ગંગામાં નહાવો. જેથી પાપ કર્મો ધોવાય રે, જેથી પાપ કર્મો ધોવાય રે, ભક્તોનો આત્મા રે જંકે પરમાત્મા રે. તારી ભાવના રે ઓછો પ્રભુ મારે ગાવા છે, તારા ગીતડા રે સાકરથી મીઠડા રે, તારા ગીતડા રે ભાવ તારી ભાવના રે. જીવન ભર તું ગાવા દેજે, જીવન ભર તું ગાવા દેજે, જીનવર તારા ગીત રે. અરે ગાતા ગાતા કરવી મારે તારી સાથે પ્રીત જીવન, તારી સાથે પ્રીત રે. રંગે રમે આનંદે રમે આજ મારા ભાઈઓ, રંગે રમે આનંદે રમે, પર્યુષણના પહેલા દિવસે રંગે રમે આજ મારા ભાઈઓ. રંગે રમે રંગે રમે આનંદે રમે, મોબાઈલ છોડનારા ભાઈ જોડે આજ મારા ભાઈઓ. રંગે રમે રંગે રમે આનંદે રમે આજ મારા ભાઈઓ. રંગે રમે રંગે રમે આનંદે રમે આજ મારા ભાઈઓ. રંગે રમે મને જઈને સત્સંગ કરવાનો રે. ખૂબ ખૂબ ધન્યવાદ. શું દિલથી ભક્તિ કરી રહ્યા છે, વાહ. હવે અહીંથી જે ઊભા થઈ રહ્યા છે બેન અથવા એ ભાઈને હું એક સવાલ પૂછું. સાંભળો સાંભળો સાંભળો. તમે અહીંથી ઊભા થશો, બહાર નીકળશો, ફરી પાછો એ જ મોબાઈલ, એ જ પારકી પંચાયત, આવતીકાલના પ્લાનિંગ્સ, આર્ત ધ્યાન શરૂ થઈ જશે. હજુ આવ્યો એક વિચાર તો કરો. ઓ બહેનો, ઓ ભાઈઓ, તમે બધા જેટલી વાર માટે અહીંયા બેઠા છો, બધા પાપોથી બચીને બેઠા છો. જેટલી વાર માટે અહીંયા બેઠા છો, બધા પાપોથી બચીને બેઠા છો. કેટલો મોટો લાભ લઈ રહ્યા છો. શ્રાદ્ધ વિધિ પ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે હું એકલો આ ભક્તિ કરું, મને 10 ગણો લાભ મળે. મારી સાથે આ ભાઈ જોડાય, 100 ટાઈમ્સ લાભ મળે. અમારા બેની સાથે આ ત્રીજા ભાઈ જોડાય, 1000 ટાઈમ્સ. ચોથા જોડાય 10,000, પાંચમા જોડાય 1 લાખ ટાઈમ્સ, છઠ્ઠા જોડાય 10 લાખ ટાઈમ્સ, સાતમા જોડાય 1 કરોડ ટાઈમ્સ. હવે કલ્પના કરો આપણે કેટલા જણ જોડાયા છીએ, આપણને કેટલો મોટો લાભ મળી રહ્યો છે. અહીં બેઠા બેઠા આપણા કર્મોની નિર્જરા થઈ રહી છે. જેવા બહાર જશું, મોબાઈલ હાથમાં લેશું, કર્મ સ્ટાર્ટ. જેટલી વાર માટે અહીંયા બેઠા છીએ, કર્મોની નિર્જરા આપણી થઈ, નવું પુણ્ય ઉપાર્જન થઈ રહ્યું. બધા બોલી શકશું જૈનમ જયતી. મને મજા ના આવી. જૈનમ જયતી. અને હજી જરા હાથનો ઉપયોગ થઈ જાય તો સોનામાં. મન જૈન સસન ગણવાનું રે, મારા દેવાદિદેવ મને પ્યારા રે, મારા પારસ પ્રભુ મને વાલા રે,
મારા હૈયામાં બિરાજે છે એ તો સૌના હૈયામાં બિરાજે છે એ તો અમારા સંઘમાં બિરાજે છે હાથ ઉપર ભાઈઓ મને જયના શાસન મળવાયું રે જયનામ જયતી શાસન મારા દેવાદિદેવ મને પ્યારા રે જયનામ જયતી શાસન એ તો મારા હૈયામાં બિરાજે છે જયનામ જયતી શાસન બોલો જયનામ જયતી શાસન બોલો જયનામ જયતી શાસન બોલો જયનામ જયતી શાસન વાહ એક મિનિટ આ ચારેય ભાઈઓને આજે કોઈ તપસ્યા છે બધાનો ઉપવાસ ક્યાં વાત એકવાર જોરદાર તાળી હું તમને કહું ઉપવાસ હોવા છતાં આવી સરસ ભક્તિ કરી છે કેટલા બહુના કર્મો આપણને છે ને ઓ બહેનો ઓ ભાઈઓ જ્ઞાન નથી એટલે ખબર નથી કે ક્યારે કેટલા બાંધીએ છીએ ને ક્યારે કેટલા આજ જો વસ્તુ જ્ઞાન હોય ને તો ખબર પડે કે અહીંયા બેઠા બેઠા મારા કેટલા બધા કર્મો કૃષ્ણ મહારાજા કારણ કે હવે પછી એ ભક્તિ આવે છે સૌથી પહેલી ભક્તિનું નામ શું હું શા માટે રિપીટ કરાવું છું ખબર છે બધાને હા આ નાના બાળકો બાલિકાઓ બધાને યાદ રહી જાય અને યાદ હું તો છે ને 8-10 દિવસમાં અહીંથી વયો જઈશ પણ તમે બધા જ્યાં સુધી અહીંયા છો જ્યાં સુધી રહેશો ત્યાં સુધી રોજ આવી ભક્તિ યાદ કરીને કરતા તો રહેશો કેટલો મોટો લાભ મળે છે ખરેખર અહીંયા જેટલા બેઠા છો પહેલી ભક્તિનું નામ બીજા નંબરની ભક્તિનું નામ સ્મરણ ત્રીજા નંબરની ભક્તિનું નામ કીર્તન ભક્તિ છે હમણાં ભાઈઓએ કરી અને ચોથા નંબરની ભક્તિનું નામ છે વંદન ભક્તિ બોલી શકશો શું નામ છે નહીં અવાજ ના આવ્યો શું નામ છે વંદન ખરેખર મને નાચતા નથી આવડતું મને સ્મરણ કરતા કદાચ ભૂલાઈ જાય છે મને વ્યાખ્યાન સાંભળવાનો પણ ટાઈમ નથી મળતો પણ હું રોજ ઘરે બેઠા બેઠા ભગવાનને વંદન કરું કેટલો મોટો લાભ છે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા લલિત વિસ્તરા ગ્રંથમાં કહી રહ્યા છે આ અમારા ગુરુદેવે કીધેલી વાતો તમારી સાથે શેર કરું છું તમને છે ને કોઈ ભાવનામાં આ બધી વાત નહીં જાણવા મળે ગીતો ઘણા સાંભળશો પણ અહીંયા બેઠેલા બધા આ સાંભળતા સાંભળતા કેટલા ભાવ જાગે છે મને જાગે છે એટલે જ તમારી સાથે શેર કરું છું લલિત વિસ્તરા ગ્રંથની અંદર હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા કહી રહ્યા છે ધર્મમ પતિ મૂળભૂતા વંદના એટલે શું ધર્મનું મૂળ જો કોઈ હોય તો એ વંદન છે વંદનથી વિનય પ્રગટ થાય છે નવકાર મંત્ર આ નવકાર મંત્રમાં સૌથી પહેલો શબ્દ કયો છે નમો કેમ તો નમો કરવાથી આપણા કર્મો ખપે છે ખરેખર વંદનાથી પાપ નિકંદનારે જીને રાજકુ સદા મોરી વંદનારે આપણે બધા ગાઈએ છીએ પૂજાની ઢાળમાં પણ ગાઈએ છીએ તો આવી વંદન ભક્તિ મને મળે કૃષ્ણ મહારાજાએ એમને ખબર નથી કારણ કે જ્ઞાન નથી એટલે એમને ખબર નથી કે હું આ કરું છું એની પાછળ શું થશે 18,000 સાધુઓને ભાવથી વંદન કર્યા બધાને ખબર છે શું થયું નેમિનાથ ભગવાન કહી રહ્યા છે 3 વસ્તુ એમની સાથે ઘટના જોરદાર બની ગઈ નંબર 1 શાહિક સમ્યક્ત્વ એમને પ્રાપ્ત થયું નંબર 2 તીર્થંકર નામ કર્મ એમણે બાંધ્યું નંબર 3 4 નરક એમની દૂર થઈ ગઈ ઓ ખરેખર આ ગુરુ ભગવંતને વંદન કરવાથી જો આટલો લાભ હોય તો ભગવાનને વંદન કરવાથી કેટલો મોટો લાભ છે અહીં બેઠેલા બધા આવા પરમાત્માને કહીશું તમે જ્યાં પણ હો ભગવાન હું અહીં બેઠા બેઠા તમને વંદન કરું છું ભગવાન ક્યાં છે હા ભાઈ દેરાસરમાં કે મોક્ષમાં ઓ ભાઈ ભગવાન ક્યાં છે બેન મોક્ષમાં તો દેરાસરમાં છે એ ભગવાન નથી અરુણભાઈ છે હું તમને કહું સાંભળો ભગવાન ક્યાં નથી એ એક સવાલ છે જીવ માત્રમાં જેને શિવના દર્શન થાય એને બધી જગ્યાએ એ જીવમાં શિવના દર્શન થતા હોય તો ખરેખર એને દુઃખ આપવાનું મન ન થાય જેને પાણીના એક ટીપામાં અસંખ્ય જીવો દેખાય છે એને શાવર નીચે મન નથી થતું ખરેખર અહીં જેટલા બેઠા છે ભગવાન ક્યાં નથી એ એક સવાલ છે
પૃથ્વીમાં, પાણીમાં, અગ્નિમાં, વાયુમાં, આકાશમાં, કુવામાં, નદીમાં, તળાવમાં, ઝરણામાં, સાગરમાં, વૃક્ષમાં, પાનમાં, ફળમાં, ફૂલમાં, છોડમાં, ડાળીએ, વનસ્પતિએ, આર્યે, બારીએ, ગલીએ, નાકે, ચોકે, નગરમાં, શહેરોમાં, મહેલોમાં, મકાનોમાં, ઝૂંપડાઓમાં, વીજળીમાં, વાદળમાં, વર્ષામાં, ટીપામાં, રેતીમાં, પથ્થરમાં, કણકણમાં, જનજનમાં, મનમનમાં, શ્વાસમાં, શરીરમાં, અહીંયા, ગીતોમાં, અક્ષરમાં, સ્વર્ગમાં, પાતાળમાં, ચોકદ્રાટલોકમાં, બેલ્જિયમમાં, તમારા અને મારા મન મંદિરમાં ભગવાન બધે જ વસે. એક લાઈન બોલશો, બધા બે હાથ જોડશો. વંદન ભક્તિ છે, એમાં હાથ ન જોડે તો શું? જેટલા બેઠા છો, આ એટલા માટે હું હાથ જોડાવું છું, કારણ કે હાથ જોડીએ ને તો ખરેખર ભાવ જાગે, અને જો આમ બેસીએ ન જાગે. અહીં જેટલા બેઠા છે બધા હાથ જોડશો. ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, આવડે છે? ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. ભલે ના નિહાળું નજરથી તમોને, મળે ગુણ તમારા, સફળ મારું જીવન. ગમે તે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન. પાર્શ્વનાથ ભગવાન જ્યાં જ્યાં છે વંદન કરીએ, બે હાથ જોડશો. તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજને નાહી વિસારો. મહેર કરી મુझ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. તાળીઓનો તાલ આપશો. બધાને કેટલો લાભ મળી રહ્યો છે, જીઓ. लाख 84 भटकी प्रभुजी, આવ્યો હું તારે શરણે મુજીનજી. દુર્ગતિ આપો, શિવ સુખ આપો, ભક્ત સેવકને નિજ પદ સ્થાપો. ગમે તે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા. આ એક લાઈન જેટલા બેઠા છો બહુ આનંદ થાય છે કે આ નાની નાની બેબી બાળકીઓ એ પણ આપણી સાથે જોડાઈ રહી છે. ઘણી વાર એવું બને કે મોટા જોડાય, નાના રહી જાય. અહીંયા તો નાના પહેલા જોડાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બેઠેલા બધા બે હાથ જોડજો અને આ એક લાઈન બધાના મુખેથી સમૂહમાં સાંભળવી છે. ગમે સ્વરૂપે, ગમે ત્યાં બિરાજો, પ્રભુ મારા વંદન, પ્રભુ મારા વંદન. વાહ, ખૂબ સરસ મજાના ભાવે બધા ભક્તિ કરી રહ્યા છો. સૌથી પહેલી ભક્તિનું નામ, બીજા નંબરની ભક્તિ, વાહ બધાને યાદ રહી ગયું. ત્રીજા નંબરની ભક્તિ કીર્તન ભક્તિ. ચોથા નંબરની આ ચશ્માવાળા બેનને હજી બાકી છે, ઘરે જઈને લખી રાખજો. ચોથા નંબરની વંદન ભક્તિ. અને સાંભળો, પાંચમા નંબરની ભક્તિનું નામ છે અર્ચન ભક્તિ. શું નામ છે? એકવાર બોલશો બધા, શું નામ છે? અર્ચન એટલે ભગવાનની પૂજા. આજે છે ને હું સવારના 6:15 વાગે દેરાસરમાં ગયો, 5 વાગે પ્રતિક્રમણ કર્યું, 6:15 વાગે દેરાસરમાં ગયો. અને દેરાસરમાં ગયો ત્યારે જોયું શું દિલથી બધા ભક્તિ કરી રહ્યા છે. વાહ, ખરેખર ઘણી જગ્યાએ ગાયમાં બધું થતું હોય. અહીંયા બેલ્જિયમના દેરાસર, હું તો જ્યાં જઈશ ત્યાં કહીશ, ખરેખર કહું છું કે અહીંયાના દેરાસરમાં લોકો દિલથી, આરામથી, શાંતિથી ભગવાનનો અભિષેક કરે. ભગવાનની અરે સ્નાત્ર પૂજા જે ભણાવી રહ્યા છે, વાહ,
ભાઈ ક્યાં ગયા? આ ભાઈ. અરે ક્યાં, એકવાર આમને જોરદાર તાળીઓ અરે અનુમોદના કરવાથી પણ લાભ છે, જરા કંજૂસાઈ ન કરો. શું નામ? દીપકભાઈ. શું દિલથી સ્નાત્ર પૂજા ભણાવી રહ્યા છે, એક એક ઝીણામાં ઝીણી વસ્તુઓને ત્યાં મૂકી રહ્યા છે અને એમની સાથે કેટલા બધા બહેનો જોડાયા છે અને શું અર્ચન ભક્તિ કરે છે. વાહ, સેલ્યુટ છે. આવી અનુમોદના કરવાનો લાભ આપણને મળે ક્યારે કે જ્યારે આવી અર્ચન ભક્તિ. અર્ચન એટલે શું? પૂજા, પરમાત્માની પૂજા, દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. દ્રવ્ય પૂજાથી પણ લાભ છે, ભાવ પૂજાથી તો અનંત ગણો લાભ છે. એટલે ચૈત્ય વંદન. ચૈત્ય વંદનમાં આપણે ઓછો સમય આપીએ છીએ પણ એમાં જ વધુ સમય આપવો જોઈએ. આપણે ઘંટ વગાડીએ દેરાસરમાં છીએ, બરોબર? ઘંટ વગાડીએ. વાય, શા માટે ભાઈ ઘંટ શા માટે વગાડો છો? બોલો. ખબર નથી તો ભાવ નથી. મને એક ભાઈએ કીધું, મારી ઉંમર 75 વર્ષની, આટલા વર્ષોથી હું દેરાસર જાઉં છું, ઘંટ શા માટે વગાડવો ખબર નથી. એને બીજા ભાઈ કહી રહ્યા છે પાછા, સાંભળો શું કહી રહ્યા છે? સાયન્ટિફિક રીઝન આપી રહ્યા છે. હા, કે આ દુનિયામાં 14 રાજલોકમાં રણકાર થાય અને એ રણકાર પાછો આવે અને બધાના મનને શાંતિ આપે, માટે ભગવાનને ત્યાં ઘંટ. બોલો, આ ખબર. હવે તમે છે ને કાલથી ઘંટ વગાડશો, ખરેખર કહું છું, ત્યારે ભાવ જ અલગ હશે, એકદમ અલગ ભાવ હશે. બોલો, ઘંટ શા માટે વગાડવો જોઈએ? તમે આગળ બેઠા છો એટલે તપસ્વી છો. ઘંટ શા માટે વગાડવો છે? એક મિનિટ સાંભળો. ઘંટ શા માટે વગાડવો જોઈએ? બધાને જણાવવા કે તમે ભગવાનને મળવા આવ્યા છો. જો આ બેનના મનમાં એમ છે કે બધાને જણાવવા માટે કે ભગવાનને આપણે મળવા જઈએ છીએ. ખરેખર જ્યાં સુધી ખબર નથી, ભાવ જ નહીં આવે. આપણામાંથી મેં સર્વે કર્યો છે, 99% લોકોને ખબર નથી કે ઘંટ શા માટે વગાડવો જોઈએ. 99%. હવે સાંભળ્યા પછી જુઓ કેટલો ભાવ જાગે છે. સૌથી પહેલી વાત તો એ છે કે ભગવાનના મંદિરમાં પ્રવેશ કરે ત્યારે ઘંટ વગાડવાનું જ નથી. હા, નહીં તો ઘણા એમ કહે છે કે ભગવાનને હાજરી પુરાવા, ભગવાન હું આવી ગયો. નહીં, સાચું કહું છું, ઘણા લોકો આ પણ જવાબ આપે છે મને. હું આ અર્ચન ભક્તિનો માત્ર એક પોઈન્ટ લઉં છું. આની ઉપર 10 કલાક, 20 કલાક, 25 કલાક, 50 દિવસોના દિવસો બોલીએ તો પણ ઓછું છે. એ માત્ર એક પોઈન્ટ છે. પણ એ પોઈન્ટ તમને આ જીવન ઘંટ વગાડતી વખતે જોજો ભાવ ન જગાડ્યો તો મને કહેજો. એ ઘંટ દેરાસરમાંથી નીકળતી વખતે વગાડવાનો છે. ને શા માટે? તો ભગવાન તારી પૂજા કરી, તારા દર્શન કર્યા, તારી ભક્તિ કરી, ભાવ પૂજા કરી, એના આનંદને પ્રગટ કરવા માટે ઘંટ વગાડવાનો છે. બોલો ભાઈ, ભગવાનની ભક્તિના આનંદને પ્રગટ કરવા અને ટન 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 એક જ વાર, એ પણ ધીમા સ્વરથી, અને એ પણ આમ નહીં, આખી દુનિયાના મંદિરોમાં આમ ઘંટ વાગે, આપણા દેરાસરમાં શા માટે આમ? આપણે મેં સવાલ પૂછ્યો ગુરુદેવને, એમણે કીધું ભગવાનના ગુણો આપણામાં આવે એટલે ઘંટ આમ વગાડવાનો. આમ ભગવાન તારા ગુણ મારામાં આવે. અહીંયા આમ નહીં, આમ ઘંટ વગાડવાનો છે. અને આ જ્યાં સુધી ખબર નથી, આખી જિંદગી નીકળી જાય છે પણ આપણે ઘંટ વગાડીને નીકળી જઈએ છીએ. મારી વાત સાચી છે? ઓ બેનો, મારી વાત સાચી છે? અને ખબર પડ્યા પછી હવે જો આવતીકાલથી તમે ઘંટ વગાડશો, કેટલો ભાવ જાગશે. ભગવાન તારી ભક્તિનો આનંદ પ્રગટ કરવા માટે ઘંટ. અમે હમણાં 1-2 દિવસ જ થયા ને, તો ઘણા લોકો એમ કહેતા હોય કે આ સરને, પંડિતજીને, કે અમારા દીકરાને સમજાવો કે અષ્ટ પ્રકારે પૂજાનું મહત્વ શું છે, આ શું છે. ખરેખર સમજ્યા પછી કરશું ને, શું ભાવ જાગશે, શું રૂવાડા ઊભા થશે, રૂવાડા ઊભા થઈ જશે. એવી પરમાત્માની અર્ચન ભક્તિ. આ તો એક ઘંટની વાત કરી. હવે ધૂપ પૂજા શા માટે કરીએ, દીપક પૂજા, આવી ઘણી બધી ભક્તિ છે. પણ આ અર્ચન ભક્તિ કરવાથી કેટલાય લોકો લાભ લઈ ગયા છે. બધાને ખબર છે ને, કુમારપાળ મહારાજાની આજે વાત કરવામાં આવી, એ ગણધર બનવાના છે. શેને કારણે? ફૂલ પૂજાને કારણે. તો અહીં બેઠેલા બધા, મને આવી અર્ચન ભક્તિ મળે, ભગવાન મને કાંઈ નથી આવડતું, તારી પૂજા કરતા આવડે છે, બસ એટલું તો હું ભાવથી કરું. ચાલો 2 હાથ જોડશો અને બધા ભગવાનની પૂજા કરતી વખતે શું ભાવના ભાવીએ કે ભગવાન પૂજા કર્યા પછી જ્યારે ભગવાનને મુગટ ચડાવીએ, ભગવાનને આંગી પહેરાવીએ, ભગવાનને ફૂલ ચડાવીએ. હાજી 10 વાગે પૂરું કરી દો. કેટલા વાગ્યા? 5 જ મિનિટ બાકી છે. ઓકે. કાંઈ વાંધો, હું ટાઈમને બહુ માનું છું. બે ભાઈએ કીધું છે એ પ્રમાણે, કારણ કે કાલ સવારે પાછું બધાને પ્રતિક્રમણ કરવાનું છે, બરોબર છે ને? તો આવી અર્ચન ભક્તિનો લાભ આપણને મળે
માટે અર્ચન ભક્તિ પરમાત્માની કરવાની આપણે. ચાલો અહીં બેઠેલા બધા ત્યાર પછીની ભક્તિ આવે છે પાદ સેવન ભક્તિ. એટલે શું? પરમાત્માના ચરણોની સેવા. આપણે રોજ બોલીએ છીએ ને, ભવો ભવ તુમ ચરણોની, અને હું તો માંગુ છું દેવાદિ દેવા. ખૂબ ભાવથી પરમાત્માના ચરણોની સેવા, એની માંગણી કરવી. વાત તો ઘણી મોટી, શોર્ટમાં કહીએ તો ભગવાનના ચરણોની સેવા રોજ મળે. અને આ ભવ નહીં, પરભવ નહીં, જ્યાં સુધી મોક્ષ ન મળે ને ત્યાં સુધી આપણને મળે. આ છે કઈ ભક્તિ? પાદ સેવન ભક્તિ, છઠ્ઠા નંબર. ત્યાર પછી છે સખ્ય ભક્તિ. એનો મતલબ શું? ભગવાનની સાથે પ્રીત કરવી, સખા બની જવું ભગવાનના. ભગવાન, બસ હું એવો તારી સાથે પ્રીત કરું કે હું પણ એક દિવસ તારા જેવો બની જઈશ. જેમ કે અર્જુને કૃષ્ણ મહારાજા સાથે પ્રીત કરી હતી, સખા બનાવ્યા હતા. આવી સખ્ય ભક્તિ પરમાત્માની કરવાનો લાભ. બહુ સુંદર મજાની આ ભક્તિ છે. અને ત્યાર પછી આવે છે દાસ્ય ભક્તિ. શું નામ છે? બોલી શકશો? શું નામ છે? દાસ્ય ભક્તિ. એટલે શું? પરમાત્માના દાસ બની જવું. તમે દેરાસરમાં ગયા, કેસર ઢોળાઈ ગયું, હે પૂજારીજી કેસર સાફ કરો. નહીં, આ ભગવાન કોના? આ દેરાસર કોનું? તો હું પોતે લઈશ કેસર, હું પોતે વાળી લઈશ. અમારે ત્યાં, હું મુંબઈમાં રહું છું, વિલે પાર્લા. એક ભાઈ 1000 કરોડના આસામી છે, 1000 crores. ઘરે 12 થી 13 નોકર, ડ્રાઈવર, બધું જ છે. રોજ સવારના પૂજારી જ્યારે ઝાડુ લઈને આવે ને, એ ભાઈ એમ કે, ભાઈ તમે રહેવા દો, હું છું, મારા ભગવાન છે. અને પોતે આખા દેરાસરમાં કાચો કાઢે. ઓહ, પોતે ઘરમાં કાંઈ નથી કરતા, પણ દેરાસરમાં કાજો કાઢે. આ શું છે? પરમાત્માની દાસ્ય ભક્તિ. અંગલૂછણા કરવા, આપણે દેરાસરમાં કરો છો ને, દાસ્ય ભક્તિ. પાઠ લૂછણા કરવા, પરમાત્માની દાસ્ય. લખ્યું છે, જે પ્રભુની દાસ્ય ભક્તિ કરે છે એને નીચ કુળમાં ક્યારે અવતાર મળતો, એ હંમેશા ઉચ્ચ કુળમાં જ હોય છે. એ પ્રભુની દાસ્ય ભક્તિ. મને આવી ભક્તિનો ઉપાશ્રયમાં, જ્યાં બધા લોકો શ્રાવક શ્રાવિક, અહીંયા પણ ઝાડુ, અહીંયા પણ આપણે કાજો કાઢીએ, એને પણ દાસ્ય ભક્તિ કહેવાય. ખરેખર જ્યાં આરાધના થતી હોય, આવી દાસ્ય ભક્તિ મને મળે. અને ત્યાર પછી છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન ભક્તિ. કઈ ભક્તિ છે? બોલો ને, કઈ ભક્તિ છે? એટલે ભગવાનની પાસે બધું ઠાલવી દેવું. હે ભગવાન, બસ હું જેવો છું એવો તારો છું. રોજ સવારથી સાંજ સુધી પાપો કરું છું, પણ પાપોમાંથી છૂટીશ ક્યારે? હે ભગવાન, દોષથી હર્યો ભર્યો છું, પણ તને મળવાની મને આશ છે. હે ભગવાન, મારા કરેલા બધા પાપોનું મિચ્છામિ દુક્કડમ માંગુ છું. આવી આત્મનિવેદન ભક્તિ આવતીકાલે આ આખી ભક્તિ 1.5 કલાકની અહીંયા જ રહેશે. તમને બધાને કંઈક આપવામાં આવશે. હું તમને એટલું કહું, તમે આવ્યા છો, આવતીકાલે તમે તો આવજો, બીજાને પણ લઈ આવજો, એનો લાભ તમને મળશે. કારણ કે એ આખી લાઈફ કરતા જશે. મારે થોડા વર્ષ પહેલા લંડન જવાનું થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી હજી બી લંડનમાં કેટલાય લોકો, માત્ર લંડન, ઓલ ઓવર વર્લ્ડ, આખી આ ભક્તિ લોકો રોજ કરતા થઈ ગયા છે. હું એકવાર કરું છું, ખાલી 2 કલાક 1.5 કલાકની, પણ લોકો રોજ પોતાના ઘરે કરતા થઈ જાય છે. ખરેખર પ્રતિક્રમણ કર્યું અત્યારે તમે બધાએ, પણ એની અંદર કેટલી બધી વાતો આવી છે. ખરેખર એ વાતોને સમજવાનો આવતીકાલે પ્રયાસ કરશું. એ આત્મનિવેદન ભક્તિ કેવી હોય, ભગવાનની પાસે એવી ભાવના ભાવીએ કે ભગવાન, આ બધા પાપોથી હું છૂટીશ ક્યારે? આ પાપસ્થાનોથી હું અલગ ક્યારે થઈશ? હે ભગવાન, આ બધા કર્મોને છોડી અને મોક્ષે ક્યારે આવીશ? આનું નામ છે આત્મનિવેદન ભક્તિ. હવે બધા એકવાર ફરી રિપીટ કરશો. સૌથી પહેલી ભક્તિનું નામ, બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની વંદન ભક્તિ, પાંચમા નંબરની અર્ચન ભક્તિ, છઠ્ઠા નંબરની ક્યા બાત હે પાદ સેવન ભક્તિ, સાતમા નંબરની સખ્ય ભક્તિ, આઠમા નંબરની અને નવમા નંબરની આત્મનિવેદન ભક્તિ. અહીંયા લખી રાખજો, અહીંયા. ખરેખર દિલથી ને ભાવથી આવી ભક્તિમાંથી જે ભક્તિ તમને ગમે, મને આ ભક્તિ ઓકે, મને આ ભક્તિ ગમે ઓકે, તમે ભક્તિ કરી લો. ખરેખર કેટલો મોટો લાભ. એ જ ભક્તિ છે જે મુક્તિ સુધી આપણને પહોંચાડશે. તો કાલે આપણે બધા છેલ્લી ભક્તિ કરશું, આત્મનિવેદન. આખી 1.5 કલાકની ભક્તિ છે, બહુ દિલથી કરવાની છે. ખરેખર એ સમય કદાચ આંખમાંથી આંસુ સરશે. જો નાચ્યા ઘણી વાર, તાળીઓ ઘણી પાડી, પણ આવતીકાલે સમજતા સમજતા એમ થશે કે હું ક્યાં છું, ભગવાન તમે ક્યાં છો. એક દિવસ એવો હતો કે તમે મારા જેવા જ હતા, આજે તમે ક્યાં પહોંચી ગયા અને હું ક્યાંનો ત્યાં જ રહી ગયો. બસ એવી ભાવના સાથે
આત્મનિવેદન ભક્તિ આવતીકાલે કરશું. ભક્તિ પૂરી થઈ ગઈ. ઊભા થવાનું મન નથી થતું. વધાઈ લેવું. ચાલો, ખૂબ સરસ મજાના ભાવે અહીંથી પરમાત્માની વધાઈ લેવામાં આવે છે. બે હાથ જોડશો. મને કોઈ કહી શકશો વોટ ઇઝ મીન બાય વધાઈ? વધાઈ એટલે શું? ઘણી ભાવનામાં ગયા છો ને વધાઈ સાંભળી છે, બરાબર છે, પણ આ વધાઈનો મતલબ શું થાય? હાજી, ખૂબ ખૂબ સરસ, ખૂબ સરસ. ભગવાન પાસે જેટલી વાર આપણે બેઠા અને ભક્તિ કરી એના આનંદની અનુભૂતિનો આપણે છેલ્લે મનની અંદર ભાવ રાખીએ છીએ કે ભગવાન આટલી સરસ ભક્તિ કરવાનો મને લાભ મળી ગયો ને, આજે મારો દિવસ સફળ થઈ ગયો, આજનો મારો દિવસ સોનાનો થઈ ગયો કે આવી સરસ તારી ભક્તિ. આ જે ક્ષણો અત્યારે તમે જે અહીંયા આપી છે એ ક્ષણો જ આવતા ભાવમાં કામ લાગવાની છે, બાકી બધું નહીં. 24 કલાકમાંથી આ જ ક્ષણો મહત્વની છે. તો અહીં બેઠેલા બધા સાથે મળી ખૂબ ભાવથી બે હાથ જોડશો. બધા બે હાથ જોડશો. એક અલગ રાગમાં લઉં છું, ખૂબ સરસ મજાના બધા સાથે મળીને. મારા નાથની વધાઈ વાગે છે, દીનાનાથની વધાઈ વાગે છે. બોલી શકશો? બધાને આવશે? તાળીઓ. મારા નાથની વધાઈ વાગે છે, દીનાનાથની વધાઈ વાગે છે. મારા પ્રભુની વધાઈ વાગે છે, દીનાનાથની વધાઈ વાગે છે. शरणाई सुर नौबत वागे और गगन घन गाजे छे. इंद्राणी में मंगल गावे, मोतियन चौक पुरावे छे. मारा नाथनी વધાઈ વાગે છે, દીનાનાથની વધાઈ વાગે છે. सेवक प्रभु जी से अर्ज करत है, चरणों ની સેવા પ્યારી લાગે છે. सेवक प्रभु जी से अर्ज करत है, चरणों की सेवा प्यारी लागे छे. मारा नाथनी વધાઈ વાગે છે, દીનાનાથની મારા પ્રભુની વધાઈ વાગે છે, પાર્શ્વનાથની વધાઈ વાગે છે. મારા પ્રભુની ઓ દીનાનાથની